નમસ્તે મિત્રો, તો અમારી રેખા કોમેડીમાં તમારું હાર્દિક સ્વાગત છે. અમે તમારા માટે મસ્ત એની ઓફર લઈને આવ્યા છીએ. અમારા આ વિડીયોમાં રીડિંગ કોડ રાખેલ છે. અમારો આખો વિડીયો જુઓ અને તમે રીડિંગ કોડ મેળવો. અને હા મિત્રો, રીડીમ કોડ મળતાની સાથે જ અમારી ચેનલમાં કોમેન્ટ કરજો, એટલે કે અમને ખબર પડે કે રીડીમ કોડ કોને મેળવ્યો. અને હા મિત્રો, અમારા નવા વિડીયો જોવાનું તો ભૂલતા જ નહીં. વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હે માં સાઉન, અમારી દીકરીનો બાપ કમાવા ગયા. અહીંયા રહ્યા માં, ખબર નહીં કયા દેશ કમાવા ગયા છે, હજુ નો આયા. અને એક આ મારો રોગ છે કે હું હાજી જ નથી થતી માં. માંદી રહું છું. હું જીવું છું તો મારી છોડીઓને કોઈ ખાવાનું નથી દેતું માં. કાલે હું મરી જઈશ તો મારી છોડીઓને કોણ ખાવાનું દેશે માં? હે માં સાઉન, મેં તમારા દીવા અગરબત્તી અખંડ રાખ્યા છે માં. કાલ સવારે હું નો પણ રહું ને માં, તો મારી દીકરીનો બાપ આવે ને ત્યાં સુધી એની રક્ષા કરજો માં. હે માં સાઉન, જેનું કોઈ નથી હોતું ને એનું આ માવતરિયાનું કોઈ નથી હોતું માં. હે માં, મારું તો આ દુનિયામાં કોઈ નથી. હે માં, મારી ઢીંગલીઓની રક્ષા કરજો માં. રેખાબેન, એ થોડુંક પાણી દઈ જાવ ને, મારું ગળું ફૂંકાઈ ગયું છે. એ લે આ તારી માને પાણી. હું જાણે હવે આને કેટલાક દી માંદું પડ્યું રહેવું હશે. એ હવે હું તારી કાઈ સેવા કરવા આયા નથી રહેવાની. મારે નાના છોકરા છે, હાંજે ખાવાનું માંગે, હવાર ખાવાનું માંગે. આયા તારું કામ કરવું કે મારે મારું કરવું? એ રેખાબેન, થોડુંક અનાજ ઘરમાં પડ્યું હોય તો મારી દીકરીઓને કાંઈક બનાવીને ખાવાનું દ્યો ને. તારા ઘરમાં હવે કાઈ કંકોડાય નથી. એ જેટલું હતું ને એટલું તને પડ્યું ખાઈ ગયું છો. હવે મારે સીને રાંધીને ખવડાવું. અને સાંભળી લે, હવે હું તારી છોડીને રાખી છે નહીં, અને તારા ઘરે હું કામ કરવાય નહીં આવું. મારે ઘણાય કામ પડ્યા છે. એ રેખાબેન, અમારું કોઈ નથી. મારી સેવા ને મારી છોડીઓનું ધ્યાન કોણ રાખશે? એ હું ધ્યાન રાખવા નવરી નથી. તારે હવે જીવવું હોય તો જીવ, અને મારું હોય તો મર. હું તો આ હાલી મારું કામ કરવાને ઘર હાંસવા. જોયું ને બટા, આ ગી તમારી બાબુ હે, તોય તમારું ધ્યાન નથી રાખતી. તો પારકા તો કોણ ધ્યાન રાખવા આવે? હે માં, તમે જોવો છો ને કે અમારી હાલત કેવી છે માં. આ ગરીબનું કોઈ નથી હોતું માં. હે માં, મારી ઢીંગલીઓનું ધ્યાન રાખજો. મેં તમારા દીવા અગરબત્તી અખંડ રાખ્યા છે માં. જ્યાં સુધી મારા ધણી આવે ને ત્યાં સુધી મારી દીકરીની રક્ષા કરજો માં. હે માં. બા ઉઠો ના, ઉઠો ના. હાલ બોલ, કોકને બોલાતા બા ઉઠતા નથી. હે બાબલા, એ મને તો ઓલી છોડીની ઉપાધિ થાય. એની માં કેટલા વરાથી માંદી હે, એ હજી હાજી ન થઈ. અને એના બાપાનો તો કાંઈ પત્તો જ નથી. શ્યાં કામ કરવા જો શું કાંઈ? ઓહો ટપુ દાદા, જો આ દાનવીરનો દીકલો એ કે ઓલી થોલિયું માં માંડી દે. એ તું એટલો બધો દયાળુ થતો ને તો ધા નથી થાય ને બાપો તા સુધી ખાવાનું. એ તો પાલોથી તો ને તંતાલો મારું ક્યાંય નથી જ ન થતું. ભમલાલ્યું છોલ્યું. કેવો છે કેવો ભલાણું દિયાવે આમ જાવ ધાને દિયાય ને કેમ જાતો નથી. અને કેવો પડારા કરે જોજો તો. એ સોરી, શું તું બોલી?
તમે તો આજથી જિંદગી અમને નલો થો મારું ત્યાં નથી થતું. દાળ વેજ્યું થાવ ને આમ દાળ વેજ્યું અહીંયા ધોલી આવો છો. એ બાબલા એ છોડ્યું નું મારમાં અને ઊભા થાવ ટપુ દાદા એ હાલો આપણે જવી અહીંયા હું થયું છે હેઠી નો બેસ ને હેઠી નો હેલો જઈ સાંઈ તો ધર્મમાં નાખ્યા જાતો તું. નામ સર જાવો છો અમારે કાંઈ આવવું નથી. અરે મારી નાનકડી ઢીંગલીઓ, તમે બે કાં રહો છો? મમ્મી મરી ગઈ. અરે મારી ઢીંગલી, હું જાણું છું. અરે મારી ઢીંગલી, તને ભૂખ લાગી છે ને? એમાં રોવાનું થોડું હોય. હું સૌ ને હું તમને બેને જમાડીશ અને તમારે બેને રમકડે રમવું છે, નાના નાના ઢીંગલા જોઈશે. આલે મારી ઢીંગલી, હું તને દડો આપું અને આલે હું જો સરસ મજાનો તને ઢીંગલો આપું. અરે મારી ઢીંગલીઓ, હવે તમે બે રમો. હું તમારા હાટુ ફટાફટ જમવાનું બનાવી નાખું. મને તો ઓલી છોડીની ઉપાધિ થાય એની માં મરી જશે તે છોડીનું હું થાય છે. હવે નો સાંભળું ચાલુ હવે સોલ્યું કલે આ એના ધરના જ છે એ ઈ નથી જતો તું એટલે બુદ્ધિ ઉપજી તને. એ મારા રોયા હાલતા માણાની શું ખોદણી કરે? એ શું જે કેવું ઈ મને મોઢે કહી દે ને. એ રેખલી એ તારી દેરાણીને કાંઈક ખવરાય પીવરાય એ છોડ્યું બસારી હમણાં અહીં આવ્યું છે મને કે હાલો ને મારી માં માંદી પડી જાય ઉઠતા નથી. ઓહો એ મારા રોયા ખેબડી, એ તને એટલું બધું પેટમાં બળતું હોય ને તો જા એ એને ઘરમાં બેહારી લે એટલે સોડિયોને હાસાય અને એની બાયડીને હાસાય. આમ તો જો કેવો વેવલીનો થાય છે, એક દી સેવા કરવા જાત ખબર પડે. માંદી પડી ને તે દુની હું સેવા કરું છું. હવે તો મને કંટાળો આવે છે. લે ધોયું ને હાંભળ વાળા લોયા તેવું દીધું તને. એ આમ થો નખો દ્યો છે. એ ગામમાં પંચાયત સિવાય તો મારા રોયન કાઈ આવડતું નથી. અને તું પોતડા તું આમ વાંઢો રસ આને હારે રસ્તો આને તો ગામની પંચાયત તો ખૂટતી નથી. જાણે મોટો ગામનો સરપંચ આયો નો જોયો મોટો લે સેવા સાકરી કરી. લે કા કેવું કે ઈ નો ના જાન તને જ કીધું કા એ ટપુ દાદા એમ ભોંકા મારો માં લાગે હે મને એ છોડ્યું નું હવે હું થાય છે. આ સોમામાં એક તો આ હે ને પાણીની બરતરા આયેથી જ પાણી જાય બધુંય. ટપુ દાદા આ દયા તાર બાપા હે ઘરે? એ જો મારો રોયો આવી ગયો અતારમાં તારા બાપા છે ઘીરે. એ તું તો નવરો છો પણ મારા બાપાને તો રેવા દે. તારે કામ ધંધો છે કાઈ બીજો? એ મારા હાટુ છોડીને વાવડી હતી એટલે હારે લઈ જવાતા જોવા ત્યાં તો કે કાઈ કામ ધંધો છે? એ ગામમાં ઓટડિયું ભાંગતા હોય ઈને કોણ છોડી દે? લે આ તમે જ ગામ ના મારું નહીં લગભગ તો થવા દો કે મારું હારું છે રાજી જ નથી તમે કોઈ તો. એ તું નકરો રખડું છો છે કામ ધંધો કરે તે તને કોઈ છોડી દેવા દે એમ હાલ તો થા. તું તો રખડેસ પણ મારા બાપને હોતે બગાડ્યા છે. ઈ બગાડ તો મારો હવે દૂધ ભરવા ન જવું. એ આ જા
જો અતારમાં પાછો નવરીનો એ રેખલી એ તું કાયમ આ બજારે નીકળે એ મને કાયમ એમ થાય છે કે આને પૂછું પણ આ દિન થયું લાઈન પૂછી લઉં તું ક્યાં જાસ કાયમ એ તું ગામમાં રહેસ કે સીમમાં એ બધે આખા ગામમાં ખબર છે ને તને ખબર નથી ઓલી મારી દેરાણીને 2 વરેથી મંદવાડ આવ્યો છે કેન્સલ હોય છી ખબર મારી માં હાજર થાતી નથી હું તો કાશ કરીને થાકી હવે શું કરવું મારે એ મારી માં એ તું ગાંડી નથ થઈ જાય ને એ 2 વર્ષથી તું ઈની સારવાર કરેસ ઈના કરતા ઈને મરવા દેવાની હતી એ દયા મરી જાય ઓલી છોડ્યું ને કોણ હાસ હવે એ મારા ડેબે એ મારી માં એ ઈ આવડ્યું જ છે એ હમણે મોટી થઈ જશે અને કાલ સવારે હારે વઈ જાય અને એની માં મરી જાય એટલે જમીન તો બધી તારે આવે એ સેવા બધી મૂકીની ઓલી મુઈ દઈલી આ તારી વાત હાસી હો આ મારી માં મરી જાય તો જાયદાદ તો બધી મને મળે અને છોડ્યું તો હારે વઈ જશે એ મુઈ ભૂતના પેટની એ આવી મને વેલી વાત કરી હોત ને તો 12 મહિનેથી હું દીને ગરકી દબીને મારી નાખે એ પણ તારામાં અક્કલ છે કે સેજ નથી એ તને નો ખબર પડે કે આ સેવા કરવી એ કરતા તો મારી નાખવી હારી ઈને એ 5 દી સેવા કરવા નહીં જમને એટલે ભૂખીને તરસી ઉટી મરી જશે એ હારું હિંમત કરું હારામ હારો આઈડિયો મળી ગયો મને લે જાયદાદનો ધણી તો હું થાઉં એ હવે જાતી નહીં મરવા દીજે મારી માને ભલે મરી જાતી હોય તું જા હવે તારી બજારે નીકળે ને ઈ બીજી આ રેખલી નહીં એ હારો જા આવે તો એ મારી ઢીંગલીયું આમ તો જો મેં જમવાનું બનાવી નાખ્યું છે આયા બે હલો તમને બેને જમાડું મારી દીકરીઓ હવે તમે જરાય ન મૂંઝાત્યું તમારી બેનું ધ્યાન રાખવા તમારા બાપુ હાયલા જ આવે છે અને જે કોઈ મારી તન અને મનથી સેવા ભક્તિ કરશે ને એની હું આવી જ હંમેશા ધ્યાન રાખીશ અને જેવું કોઈ ન કરે ને એવું હું ચોટીલાની ચાઉંડ કરું હો અને જેવું કોઈ ન આપે ને એવું હું ચોટીલાની ચાઉંડ ઝાપટી જોગણી આપું હો